રવિવારની સવારમાં પોપટિયા થઈ ગયા તો બધા અહીંયા બેઠા છે જો ફિલ્ડિંગ ઉપર. આ તો ઉલરતા હતા બહુ જાજા. રવિરાજ ને બહુ ઉલરતો હતો. એક આવ્યો હાલો. આ મારો સસુંદર એ આવ્યો. બેટ લઈને આવે કોણ ઓલો ભાઈબંધ કોણે લાવે? આમાં છછુંદર. હેલો છછુંદર. છછુંદર અહીંયા બાઉન્ડ્રી. કેટલા રન થયા? કેપ્ટન ને નથી ખબર. રાજ્ય કેટલા રન થયા? ધોને હામુ જઈને બોલતો. એટલે એક વાર હામુ જઈને પૂરા. રવિન્દ્ર આપણો રવિન્દ્ર જાડેજા. તો ગાઈસ શ્લોકભાઈ શ્લોક ટટ્ટી આવ્યો. ફાફડા બાપડા લઈને આવ્યો. વ્હાઈટ બોલ તો 41 રનો. આ મામુ જન બોલતો. મામુ જન બોલતો. ઓય બોલિંગ ઉની ટીમ આવડે છે. વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. ને આપણે ભેગા થઈ ગયા છીએ. સમય લાઈક કરતો કર કર. હા આપણે આજે આના ઉપર જમવાનું છે. ઓકે ના કા ભાઈ નો નો આજ તો 6 વાગ્યાના ઉઠીને તૈયાર બેર થઈને પોપટ થઈ ગયું તમારે. ત્યાં શું હતું? બીજા રમતા એવું હતું? યસ ટુર્નામેન્ટ ચાલુ હતા. સરસ. एसजी वाला सीजन वाला पोपट हो गया. सीजन क्रिकेट वाला था. ठीक है ओके. भूख और ऊँघ आ रही है. क्या बनाया? क्या बनाया? हीरो गाइस सुमित भाई ने આપણી ફરમાઈશ ઉપર બન્યો છે ભાઈ. એવું હતું કાંઈ વાંધો નહીં. હવે આપણે અત્યારે જમી લઈએ ને મળીએ નીચે. બપોરે નીચે જઈશ. બપોર પછી હા હજી ભાત નાખું? ના ના એટલા ઓછા કરી નાખો હજી. આટલા તો ખા હવારું કઈ ખાતું આમાં દાળ અંદર જ નાખી હા થોડા નહીં તો બેસ. બસ કેવી જમી છે ના ઉપર આના ઉપર જમીન ખાઈશ તું? હા આના ઉપર બેસીને જમીશ. હા અહીંયા થાળી રાખીશ. હા ભલે હા ભલે હાલ બેસી જાવ હા દહીં કેવું हाँ तो कोई बात नहीं. अभी हम लोग खाना खाने बाद में मिलेंगे. पाजी कैसे हो? यहाँ पे पीछे चोटली कैसे हो चुकी है ये? लंबा बड़ा ओके ओके. आज अपना मैच इंडिया और वेस्ट इंडीज. अभी गाइस एक विकेट गई. अभी जस्ट देखो 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 ये गई. गूगली बॉल डाला और गया. ये गाइस चक दे इंडिया. चक दे इंडिया. हेलो माता श्री. બોલો क्या बना रहे हो? ऐसा मत बोलना. रोटी આ તો દૂધ પૌવા ભાત વઘારે છે રોટલી છે ઘણું છે એટલે ઘણું છે એટલે શું પછી ઘણું જ છે જો જોઈ લે મેનુ જા તું તમે પૌવાનું કહેતા હતા ઈ થઈ ગયા ક્યાં છે? એ જો બધું બની ગયું કેટલી આઈટમ બની ગયું वाह कितना बढ़िया है. बहुत ही ज्यादा बढ़िया. कैसा गया आज का दिन? હોળી ક્યારે છે વિવર્સ કેજો. કાલે છે. આઈ ગાઈસ એ શું હે કઈ ખબર જ નથી પડતી. આમાં હોળીમાં ધોકો કરી ગયો ને. ધોકો એટલે આમ થાય શું આમ? ડ્રામા ને એટલે નો થાય હોળી પ્રગટાવાય નહીં. તો અહીંયા લગભગ સાફ સફાઈ આજે લગભગ કરતા હતા ને તો લગભગ કાલે કરવાના છે ગાઈસ. આપણે કાલે આવતીકાલે છે પણ ગાઈસ તમે કયો તમારે કેદી છે હોળી? કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બાકી તો શું જનરલી કાલે જ હશે બધે. પણ આ વિડીયો આવશે તો પછી કાલે તો થઈ નહીં ગયો કોક લોકોને જ્યાં કોક જગ્યાએ તો એમ લગજો થઈ ગઈ છે.
આજે એટલે આ તમે વિડીયો જોશો ત્યારે એટલે આજે 2 તારીખના અમારે 2 તારીખના હોળી છે. આજે 1 તારીખ એટલે 2 તારીખનો હોળી છે એમ અમારે નથી. એમાં આપણે 2 તારીખના જ છે એમ. એટલે આપણે કાલે છે, આજે છે 1 તારીખ એમ ને? આજે 1 તારીખ છે, કાલે 2 તારીખ. આવતીકાલે વિડીયો આવશે એટલે 2 તારીખની હોળી. ઓમ તો કેલેન્ડરમાં તો 3 ને 4 તારીખ બતાવે, પણ ચંદ્રગ્રહણ હે ને એટલે નો થાય, એવું છે. દોષ લાગે, ગ્રહણ દોષ લાગે. ઓકે ઓકે. એટલે ઈ 1 દિવસ અગાઉ થશે અને પછી વચ્ચે આવશે ઠોકો. હોળી રમી લેવાનું, મજા કરવાની, આરામ કરવાનો 1 દિવસ ને પછી બીજા દિવસે ધૂળેટી રમવાની. કલર હોળી ના રમવાની હોય ને? હોળીના આપણે હોળી શેકવા જવાની. શેકવા હોળી થી શું છે કે પ્રદૂષણમાં જે છે ને એ દૂર થાય. પછી નાના જીવજંતુ મતલબ કે મચ્છર કે કીટાણુ હોય એ બધા દૂર થઈ જાય. હોળીમાં તમે કપૂર હોમવાનું, પછી આપણે આ નાળિયેર હોય કે ધાણી હોય, કપૂર વધારે પડતું હોમવું જોઈએ જેથી કરીને વાતાવરણ શુદ્ધ થાય, ઓક્સિજનનું પ્રમાણ વધે. એટલે હોળીમાં તમે બધા ભેગા થઈને જાઓ ને ત્યારે કપૂર લઈ જવાનું. ઓકે ઓકે. હોળીમાં કપૂર ઉમેરવાનું. હવે તારી મમ્મીને પૂછ આગળની. ધાણી ને ઓલું બધું લઈ આવીએ આપણે. ધાણી છે, ખજૂર છે, દાળિયા છે. આપણે નાળિયેર નાખવો તો નખાય આપણે? હા, નાળિયેર નખાય ને હોમાં. એટલે હોમાં એમ. પ્રદક્ષિણા કરી, હોળી માતાની પ્રદક્ષિણા કરવાની, પછી નાળિયેર એમાં અર્પણ કરવાનું, હોમ્યું કહેવાય. પછી એની જે ઝાડ પર જે આમ હોળી માતાની જે ઝાડ છે, હોલિકા માતાની, એમાંથી ચોમાસાનું એની તમને કહાની ખબર હે કાંઈ? એમાં કહાનીમાં એવું ટૂંકી આમ ટૂંકી આપું. આજે તને ઝાડનું કહું, એમાં કઈ દિશામાં એને મતલબ ઝાડ જાય એના ઉપરથી ચોમાસાનો વર્તારો થાય કે ભાઈ કઈ દિશામાં જાય. પૂર્વ દિશામાં જાય તો વધારે સારું, ઉત્તર દિશામાં જાય તો એ સારું, આમ દક્ષિણ દિશામાં ન જવું જોઈએ. એટલે એનાથી આમ શું થાય કે વરસાદ ન આવે કે એવું કાંઈ? ઓછો આવે. ઓકે ઓકે. દક્ષિણ દિશાનો પવન હોય ને તો વરસાદ ઓછો આવે. પૂર્વ ને આપણે શું કહેવાય, આપણે ઉત્તર હાલે. પૂર્વ ને ઉત્તરમાં સારો એ બાજુનો પવન હોય તો એ સારું હોય. આમ પશ્ચિમનો પવન હોય તો આમ પૂર્વમાં જ આવી ગયો ઝાડ, એ બધું સારું વરસાદ માટે. ઓકે ઓકે. ઈશાનનો પવન હોય તો સારું. અને એનામાં જે એનું હોલિકા દહનનું જે મહત્વ છે ને એ એવું છે કે પ્રહલાદ પેલા થઈ ગયા છે. પ્રહલાદ મહારાજ હિરણ્યકશ્યપના દીકરા હતા. હિરણ્યકશ્યપ છે ને એ એમ કે હું જ ભગવાન છું, વિષ્ણુ નથી કોઈ, એવો બીજો કોઈ ભગવાન જ નથી, મને જ માનવાનું, મારી જ પૂજા કરવાની. પ્રહલાદે કીધું કે તમે તો છો, તમે મારા મા બાપ છો, પણ તમારાથી ઉપર ભગવાન છે, ભગવાન વિષ્ણુને પૂજવા જોઈએ, તમારી પૂજા ન થાય, ભગવાન નહીં થાય પૂજા. પછી એના બાપને નહોતા માનતા પ્રહલાદ, એટલે એને હોલિકાને, એની મતલબ હોલિકા એટલે પ્રહલાદની ફઈ, એને એમ કીધું કે આને તું ભસ્મ કરે. તો હોલિકા માતાને વરદાન હતું કે એની જે ચુંદડી હતી ને કે એના ઉપર મૂકીને એ ગમે એવી અગ્નિમાં બેસે તો એ હળગે નહીં, એમ એને કાંઈ નુકસાન ન થાય. થાય નહીં એમ. એને મતલબ એને લપેટ એને કાંઈ નુકસાન ન થાય. પણ એ પવનનો એવો જોકો આવ્યો કે એના ઉપરથી ચુંદડી ઉડીને પ્રહલાદ ઉપર પડી ગઈ ચુંદડી. એટલે ચુંદડીમાં પ્રહલાદ એના ઉપર આવી એટલે આગ એને ન લાગી. હોલિકા માતા જે હોલિકા એની ફઈ હતી એ જને હળગી ગયા એમાં. એટલે તે દીથી અસત્ય ઉપર સત્યની વિજય. આવું છે. કઈ વાંધો નહીં પપ્પાએ આપને હોલિકા માતાની આખી કહાની બાકી તો સાચી કહાની તો ઘણી બધી હશે, આપણે તો ટૂંકી શોર્ટમાં આપને જેટલી ખબર હોય એટલું આપણે કીધું. બાકી તાનું જે હકીકત જે સત્ય હશે તો રામ જાણે. આપણે ચોપડીમાં આવું મોટું વાંચેલું હોય, થોડું ઘણું યાદ છે એ મેં કીધું. ઓકે, કાંઈ વાંધો નહીં. ઓકે, પછી બીજા દિવસે અસત્ય ઉપર સત્યની વિજય થઈ એટલે કલર થી રમવામાં આવે, ઉત્સાહ મનાવવામાં આવે. પછી આ બાકી તો બરસાનામાં ને દ્વારિકામાં ને ત્યાં બધે અત્યારે તો બહુ મોટા પ્રસંગ હશે કલર રમવાના. ત્યાંથી તો કઈ જતા વૃંદાવનમાં તો 15 દિવસ અગાઉથી ચાલુ થઈ જાય કલર ઉડાડવાનું. રાજસ્થાનમાં, વૃંદાવનમાં બધે ત્યાં આપણે ક્યાંથી લેવા જશું? આપણે જશું કાલે તો બરાબર છે. હવે ઓલા દુકાન દિવસે જવાય ને કલર લેવા.
થોડા ઘણા તો તે બતાવી દીધા છે તારીખ થોડા ઘણા થોડા એટલે ઈ જે મારા માસાએ મારા પ્યારા માસાએ આપ્યા હતા એ જ છે, બાકી તો બીજું કાંઈ જ નથી. એને ઈ કંપનીના જે કલર આવે ને એની આપણે મોબાઈલ એસેસરીની દુકાન છે એમાં જે કંપનીના કલર આવે છે એ તને આપે, વળી પાછા આપશે ને બાકી આપણે લઈ આવશું. ઈ જે ગાઈસ કેડીએમનો જે મોટો શોરૂમ છે ને, હું તમે આપણે માસાના ઘરે જ આપણે જાશું ને ગમે ત્યારે તમને બતાવીશ કેટલો મોટો શોરૂમ છે, જોરદાર. ચાલો તો આ વિડિયો સ્પોન્સર નથી, ઓકે? રન થયા છે, હા 10 ઓવર થઈ ગઈ, પૂરી થવા આવી, 80 રન થયા છે. ચાલો હવે આપણે જોશું મેચ. ઓકે, કાંઈ વાંધો નહીં.